સર્વ વ્રતોનો રાજા એ એકાદશી છે. માટે એકાદશીનું કોઈ ખાલી ખબર ન હોય ને બાનાથી કોઈને બાય મિસ્ટેક એકાદશીનું વ્રત થઈ જાય ને તો એને પણ ક્યારેય યમરાજાનું દર્શન થતું નથી, અર્થાત કે નરકમાં ન જવું પડે. એકાદશી વિશે તો ઘણી બધી કથા છે. તમને આમ એક હાવ શોર્ટમાં કહી દો. એક ભાઈ બેન હતા, બેનનું નામ જમના. એના મા બાપ ચોરી કરે, ગમે ત્યાં જાય કંઈક ને કંઈક લઈ આવે. કોકની ઘરે આમ બેસવા જાય ને બેસણામાં તોય ઉપાડી આવે, કંઈક ને કંઈક રોતા રોતા ઉપાડી આવે. આવા મા બાપ. બેનને ભાઈ મા બાપને ઘણું કીધું પણ માને નહીં. બેન મોટી ને ભાઈ નનકો. વિચાર કર્યો કે મા બાપ કોક દી ચોરીમાં પકડાશે, રાજાશાહી જમાનો પકડાશે તો એની તો ઇજ્જત જશે, પણ આપણે એના છોરો આપણું નાક કપાશે ને. મા બાપ માને એમ નથી તો શું કર્યું, એક દિવસ દસમની રાત્રિ, એને ખબર નથી હો દસમ છે કે એકાદશી કંઈ ખબર નથી. દસમની રાત્રિએ ભાઈને બેન બે ઘર છોડીને નીકળી ગયા, જંગલમાં આગળ ચાલ્યા ગયા. રાત પડી ગઈ અને આખી રાત હાલ્યા ગયા દસમને, અને સવાર પડી એટલે એકાદશી. આખો દિવસ હાલ્યા ગયા, કાંઈ પણ ખાવા પીવા મળ્યું નહીં, નકોરડો ઉપવાસ થઈ ગયો. રાત પડી ગઈ, જંગલમાં ઝાડ ઉપર આરામ કર્યો. બેનને બહુ ભૂખ લાગી. બેને ભાઈને કીધું કે ભાઈ તું કંઈક ખાવાનું લઈ આવ, પણ હવે રાત્રે ક્યાં જાઉં? એ કે કાલ સવારે હું વહેલો બાજુમાં ક્યાંક નગર ગોતીને લઈ આવીશ. તો ત્યાં કને રાત્રિ રોકાણ કર્યું. ઝાડ ઉપર હતા એટલે સુવાનું કંઈ થાય નહીં, ઝાડ ઉપર માણસ તો હોઈ ન કે, ચિત્તા હોઈ શકે, આપણે તો હોઈ ન હગી. તે ઉજાગરો થયો. હવે એ દિવસે શું થયેલું, એ બાજુમાં નગર ને નગરનો રાજા મૃત્યુ પામ્યો. નગર રાજાને કોઈ સંતાન હતું નહીં, એટલે મંત્રી મંડળની અંદર ઝઘડો થઈ ગયો કે મંત્રી કે મારો છોરો રાજા બને, પ્રધાન કે તારો શું કરવા બને, મારે શું નથી કે મારો બનશે. તે નગર શેઠ આવ્યા હોય કે તમે બધા બેહો કે તમે તો છો પદ ઉપર, અમારો શું, મારો છોરો બનશે. એમ એકબીજામાં ઝઘડો થયો. પછી બધાને ભેગાથી નિર્ણય કર્યો આવતીકાલે આપણા નગરનો ઉત્તર દિશાનો દરવાજો ખોલવો, એમાં જે માણસ પહેલો આવે એને આપણે નગરનો રાજા કરવો. નક્કી થયું. અને બીજે દિવસે તો એ અંદરથી બધી રજવાડીને બધું દરવાજે ઊભો છો, સૂર્યોદય થાય એટલે દરવાજો ખોલવાનો. તો અંદર બધી તૈયારી કે જે આવે એને રાજા તરીકે અસવારી કાઢવાની ગામમાં, અને રાજ્યાભિષેક કરવાનો, રાજા બનાવવાની બધી ફૂલ તૈયારી. ને આ બાજુ ભાઈ હવારે હજી તો દી ઉગું થાય ત્યાં તો આવી અને નગરના દરવાજે આવીને ઊભો રહ્યો. ને જેવો દરવાજો ખોલ્યો તે કોણ આવ્યો? હામે આ જમનાનો ભાઈ. અને આવ્યો ને તો પકડીને સીધો હાથીની અંબાડી ઉપર બેહારી દીધો. અને આપણે તમે કલ્પના કરો ક્યાંક હોય ને આપણે આવી સાથે વિચારવાનો ટાઈમ મળે શું થયું, ઓલો તો જોતો જ રહી ગયો. એ ગાજવીજ થાય ને જે જેકાર થાય, નાચ ગાન, અને આખા નગરમાંથી અસવારી કાઢી રાજમાં લઈ આવ્યા, નવરાવા ધોરાવ્યા, બધા કપડાં ઉતરાવ્યા, રાજાશાહી પોશાક પહેરાવ્યો અને રાજ સિંહાસન ઉપર બેસાડી તિલકને રાજ મુગટ ચડાવી દીધો. બની ગયો રાજા. એ લાખો સૈનિકો હાથ જોડીને આગળ ઊભા છે. બપોર પડી ગઈ. બપોરે રાજ સિંહાસનમાં બેઠા બેઠા યાદ આવ્યું, અરે મારી બેન જમના એ તો જંગલમાં જ છે. સૈનિકોને મૂક્યા, એ ધણ આપ્યો કે ફલાણી જગ્યાએ જાઓ લઈ આવો. જમનાને લાવ્યા અને પછી બસ ભાઈને બેન રાજમાં રહે તો રાજા થઈ ગયા તો બધી મોજ. પણ એને ખબર નથી કે આ કેના પુણ્યના પ્રતાપે મને રાજગાદી મળી. રાજ કરે છે ધીરે ધીરે કરતાં જમના મોટીથી એ લગ્ન કરવા જેવડી થઈ. હવે એના ભાઈને ચિંતા થઈ કે હું મારી બેનને યોગ્ય મૂર્તિઓ કોણ ગોતો એમ. આમ તો કંઈ વંશ પરંપરાથી તો રાજા નહોતા કે કોઈ રાજ ઘરેણામાં ઓળખાણ હોય. હવે કિની સાથે લગ્ન કરવા? તો એણે વિચાર કર્યો હું રાજા કેવી રીતે બન્યો. પછી તો પાછળથી ખબર પડી કે ભાઈ આવી રીતની શરત હતી એટલે હું રાજા બની ગયો. તો એણે એવું જ નક્કી કર્યું કે આવતીકાલે સવારે ઉત્તર દિશાનો દરવાજો ખોલી જે માણસ પહેલો હોય એની સાથે જમનાના લગ્ન કરવા. બીજે દિવસે દરવાજો ખુલ્લો ને તો ડાઘિયો કૂતરો ઊભો હતો. કોણ? મોટો ડાઘિયો કૂતરો. પણ જમનાએ આના ભાઈ નક્કી કર્યો ગમે એ દેવનો સંકેત જે છે એ સારું જશે એમ. પાછો ન હટ્યો. એણે સંકલ્પ કર્યો કે હું આ કૂતરાની સાથે મારી બેનના લગ્ન કરીશ. સંકલ્પ કર્યો ને તો કૂતરામાંથી યમરાજા પ્રગટ બની ગયા. કોણ? યમરાજા, ધર્મરાજા. યમરાજા ખરાબ નથી હો. એને તો ભગવાને ખાલી એક યમપુરીનો ડિપાર્ટ સોંપ્યો હોય એમ. બાકી ભગવાનના 12 સૌથી શ્રેષ્ઠ ભગત કહેવાય, ઉત્તમ વૈષ્ણવ. 12 ભગતમાં યમરાજાનું નામ આવે, ધર્મરાજા. એ ધર્મરાજા છે, એ ધર્મનો ન્યાય કરે છે. આપણે જે પાપ પુણ્ય કર્યું હોય એનો ન્યાય કોણ કરે?
ધર્મરાજા. તો એ તો યમપુરીના અધિકારી છે, રાજા છે. એ આવ્યા કૂતરાના રૂપમાં, ભાઈની પરીક્ષા કરવી હતી કે એણે કર્યું વચન તો પાડે કે નથી પાડતો. તો ભાઈ ફર્યો નહીં અને ધર્મરાજાની સાથે એના લગ્ન થયા. લગ્ન થાય એટલે લાડી ક્યાં જાય? સાસરે જાય ને. તે ક્યાં ગયા? યમપુરીમાં. હવે યમપુરીમાં તમારી લાડી ઘરે આવે, તમારી ઘરે, તો તમે બધું બતાવો ને, આ અમારું ઘર ને આ વાડી ને આ ખેતર ને પાદર ને ભેણી ને બધું બતાવો ને, ગાય ભેંસ. તો યમરાજા જમનાને લઈને નીકળ્યા હો પોતાની નગરી બતાવવા માટે. આમ બધા કુંડ બતાવે, આલો કુંડ ને આલો કુંડ ને, આમાં આવા પાપી જીવ પડે ને આમ દુઃખી થાય ને. એક પછી એક કુંડ બતાવતા જતા હતા ને, એમાં આ બાજુ તો વર્ષો વીતી ગયા, એના મા બાપ બે મરીને પહોંચી ગયા હતા યમપુરીમાં. તે જેવી એની માએ આમ જોઈને યમુનાને, એ યમુના બચાવો બચાવો, એ યમુના બચાવો બચાવો. હવે ગમે એમ તો દીકરીને મા ઉપર દયા આવે ને. તેના પતિને કીધું, આ તો તમારી હાહુમાં થાય કે, આને તો બચાવો. એ કે હે આને બચાવો. ધર્મરાજા કે જો અહીંયા કને કોઈ સંબંધ લાગુ પડે ને, અહીંયા અદલ ન્યાય થાય. કેવો? અદલ ન્યાય. એમાં કોઈનો સંબંધ ન લાગે, માટે એને કરેલા કર્મ ભોગવવા પડે. પણ ખૂબ આજીજી કરી, કંઈક કરો કંઈક કરો, મારી મા દુઃખી થાય ને એ મારા ઘરમાં. એમ યમપુરીને રાજરાણી કહેવાય ને યમુના. કે હવે શું કરું, કંઈક ઉપાય બતાવો. યમરાજા કે જો એકાદશીનું વ્રત કરેલું હોય ને એનો ફળ આપવામાં આવે તો આનો ઉદ્ધાર થાય. જમનાને ખબર પડી ગઈ કે આપણે એકાદશીનું વ્રત કર્યું તો મારા ભાઈને તો વ્રતના પ્રતાપે રાજ મળ્યું, પણ મને શું? એટલે યમુનાએ તરત જ તુલસીને પાંદડે પોતાનું એકાદશીનું વ્રત છે એ કેને અર્પણ કર્યું? એની માને. એની માનો ઉદ્ધાર થઈ ગયો. થોડોક આગળ ચાલે તો એનો બાપ, હે દીકરી યમુના બચાવો બચાવો બચાવો. યમરાજાને વરે પ્રાર્થના કરી. યમરાજા કે અહીંયા કાંઈ સંબંધ ન લાગુ પડે, તમે બીજું એકાદશીનું ફળ લઈ આવો. તો એના ભાઈ પાસે ગઈ. એના ભાઈને કીધું કે તે એકાદશીનું વ્રત કર્યું તો ફળ આપ પિતાને, તો પિતાજીનો ઉદ્ધાર થાય. એના ભાઈને ખબર હતી કે મારું રાજ ટક્યું કેના આધારે? એકાદશીના વ્રતને આધારે. જો એ ફળ હું દઈ દઈશ તો રાજ હાલ્યું જશે ને. તો એ ફળ તો દેવાય નહીં. એના કરતાં એકાદશી તો 15 દિવસે પાછી આવશે. આપણે બધા એકાદશીનું વ્રત કરીએ પછી એ ફળ આપણે પિતાને દેશું. આખા નગરમાં ઢંઢેરો પીટાયો કે એકાદશીનું વ્રત બધા એણે કરવું. આખા નગરના બધા મનુષ્યો એકાદશીનું વ્રત કર્યું અને એ એકાદશીનું વ્રતનું ફળ એણે પિતાને આપ્યું. તો એના પિતાનો પણ નરકમાંથી ઉદ્ધાર થયો. આ છે એકાદશીનું વ્રત. બહુ મહિમા છે. એટલે એકાદશીનું વ્રત અવશ્યપણે કરવું જોઈએ, કરવું જોઈએ ને કરવું જોઈએ. એટલે એકાદશી 15 દિવસે આવે. કેવી છે? સ્વર્ગ મોક્ષ પ્રદાયેશા શરીર આરોગ્યદાયિની સુકલત્ર પત્રાયેશામ રાજ્ય પુત્ર પ્રદાયિની. આ એકાદશીનું વ્રત કેવું છે? મોક્ષને આપનારું, સ્વર્ગને આપનારું. કદાચ કોઈકને શરીરના સુખની ઈચ્છા હોય તો એ પણ આપે.